પ્રત્યેનો ઋણ અદા કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા। અત્યારે હજારો લોકોના ગુરુ એવા બજરંગદાસ બાપાના શરણોમાં શીશ નમાવવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આજે બગદાણા ધામ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે વહેલી સવારે 5 વાગ્યાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। બાપા સીતારામ સીતારામ જય જય સીતારામ 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 રામ સીતારામ જય જય સીતારામ બાપા સીતારામ 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 સીતારામ જય જય સીતારામ। સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બાપા સીતારામ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે, ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના। જય બજરંગદાસ બાપા।